यार हेलो मित्रों, तो केम छो यार? बधा मजामां जईशो। बधाने जय माताजी अने जय श्री राम। तो मित्रों, तो आजनी आपणी जर्नी रहेवानी छे जतरसा जंक्शन थी लईने भावनगर सुधीनी जर्नी रहेवानी छे। विडियोना छेल्ले सुधी बन्या रहेजो। अने हवे तो ट्रेन आवे ने त्यारे आपणे डायरेक्ट मळ्या आवे। यार हेलो मित्रों, तो ट्रेन नंबर 5955 पोरबंदर भावनगर टर्मिनस पेसेंजर ट्रेन में आपणी जर्नी रहेवा छे। अने पोरबंदर थी उपड़वानो टाइम छे 7:30 वागे अने अहींया जेतरसर पहोंचवानो टाइम छे 9:30 वागे। અને ભાવનગર 2:40 વાગે પહોંચાડી દેશે, એટલે કે ઓલમોસ્ટ 2:45 વાગે। અને ટોટલ ડિસ્ટન્સની વાત કરી તો 195 કિલોમીટરની આપણી જર્ની રહેવાની છે। ત્યારે હેલો મિત્રો, તો ડીઝલ લોકોમોટિવ સાથે ટ્રેન અરાઇવલ થઈ ગઈ છે, તમે જોઈ શકો કંઈક। આ જ લોકોમોટિવ આપને એન્ડ ટુ એન્ડ જોવા જશે। હું વોંકિંગ છે, તમે જોઈ શકો। હાલો તો ટ્રેનમાં બેસીને મળ્યા, હવે થોડુંક આગળ જવું જોઈએ એટલે। ત્યારે હેલો મિત્રો, તો જેતરસર જંક્શનથી ડિપાર્ચર જડી ગયું છે એકદમ રાઈટ ટાઈમ, એટલે કે 10 વાગે, તમે જોઈ શકો કંઈક। અને મિત્રો, તો જેતરસર જંક્શન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન ભાવનગર બાજુ જાય છે, એક લાઈન રાજકોટ બાજુ જાય છે, એક લાઈન વેરાવળ બાજુ જાય છે અને એક લાઈન પોરબંદર બાજુ જાય છે। એટલા માટે એક જેતરસર એક મોટું એક જંક્શન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે। ત્યારે હેલો મિત્રો, તો જેતપુરમાં ટ્રેન એન્ટર થાય છે, એટલે કે આપણા જર્નીના પહેલા હોલ્ટમાં ટ્રેન એન્ટર થાય છે। અને જેતપુરના 2 રેલવે સ્ટેશન છે, એક આ જેતપુર અને એક નવાગઢ, જે રાજકોટ લાઇનમાં પડે છે। ત્યારે હેલો મિત્રો, તો જેતપુરથી ટ્રેન ડિપાર્ચર થઈ ગઈ છે। હવે નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે વાવડી। યાર હેલો મિત્રો, તો ટ્રેન વાવડીમાં એન્ટર થાય છે। પહેલા આ રૂટ હતો મીટર ગેજ ને હવે બ્રોડ ગેજમાં કન્વર્ટ થયો છે। આ ટ્રેનમાં ફૂલ ટ્રાફિક છે અને આઈસીએફ કોચ રહેવાના છે। હેલો મિત્રો, તો વાવડીથી ડિપાર્ચર થઈ ગયું છે। અહીંયા માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો। હવે નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે વડિયા દેવડી, 6 કિલોમીટર પછી। ત્યારે હેલો મિત્રો, તો ટ્રેન વડિયા દેવડીમાં એન્ટર થાય છે। ત્યારે વડિયાથી ડિપાર્ચર થઈ ગયું છે। અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો। ત્યારે હેલો મિત્રો, તો ખાખરિયામાં ટ્રેન એન્ટર થાય છે એકદમ ડોન્ટ ઓન ટાઈમ।
એકદમ સાફ સુથરું સ્ટેશન. ચાલો મિત્રો, તો ખાકરિયાથી ટ્રેન ડિપાર્ચર થઈ ગયું છે. માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. ચાલો મિત્રો, તો ટ્રેન કુકાવામાં એન્ટર થાય છે. એકદમ રાઈટ ટાઈમ ટ્રેન એન્ટર થાય છે. અને મિત્રો, આ બાજુ જર્ની કરવા આવો તો નાસ્તો અને પાણીની બોટલ અવશ્ય કેર કરીને આવજો. અહીંયા એક પણ સ્ટોલ જોવા જઈને જડે, એક પણ સ્ટેશને. ચાલો મિત્રો, તો આ છે કુકાવાનું કંઈક નવું રેલવે સ્ટેશન અને આ છે જૂનું રેલવે સ્ટેશન. માત્ર 2 મિનિટનો અહીંયા કુકાવામાં હોલ્ટ હતો. ત્યારે હેલો મિત્રો, તો લુણીધારમાં ટ્રેન એન્ટર થાય છે. તમે જોઈ શકો. આ છે જૂનું રેલવે સ્ટેશન. હેલો મિત્રો, તો જેતલસરથી લુણીધારનું કંઈક 62 કિલોમીટરની આપણે જર્ની કવર કરી લીધી છે અને આપણે નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે તિથલ. હેલો મિત્રો, તો લુણીધારથી ટ્રેન ડિપાર્ચર થઈ ગયું છે અને સ્ટેશનની બહાર નીકળતા જ કરવત જડી જાય છે. ત્યારે હેલો મિત્રો, તો ટ્રેન તિથલમાં એન્ટર થઈ ગઈ છે. અને મિત્રો, તો તિથલમાં આપણે એન્ટર થઈ ગયા છીએ અને નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે ખીજડીયા જંકશન. આ તમે જોઈ શકો, આ કંઈક તિથલનું રેલવે સ્ટેશન. ત્યારે હેલો મિત્રો, તો તિથલથી આપણે ડિપાર્ચર જડી ગયું છે અને અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. હવે ડાયરેક્ટ જઈને ખીજડીયા જઈને મળ્યા. ત્યારે હેલો મિત્રો, તમને જે સામે જે લાઈન દેખાય છે એ અમરેલી બાજુ જાય છે. ત્યારે હેલો મિત્રો, તો ખીજડીયા જંકશનમાં ટ્રેન એન્ટર થઈ ગઈ છે. ત્યારે હેલો મિત્રો, તો ખીજડીયા જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન અમરેલી બાજુ જાય છે, એક લાઈન ઢસા બાજુ જાય છે અને એક લાઈન જેતલસર બાજુ જાય છે. એટલા માટે ખીજડીયા જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. ત્યારે હેલો મિત્રો, તો ખીજડીયાથી ટ્રેન ડિપાર્ચર થઈ ગઈ છે. હવે નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે આપણો લાઠી. હેલો મિત્રો, લાઠીમાં ટ્રેન એન્ટર થઈ ગઈ છે. હેલો મિત્રો, તો હું લાઠી પહોંચી ગયો છું અને લાઠીથી થોડાક કિલોમીટરના અંતરે ભૂરકિયા હનુમાન ટેમ્પલ આવેલું છે. તો કોણે કોણે જોયું છે અવશ્ય કમેન્ટ કરજો. અને આ છે કંઈક લાઠીનું કંઈક રેલવે સ્ટેશન. હેલો મિત્રો, લાઠીથી ડિપાર્ચર થઈ ગયું છે અને હવે જેતલસરથી લઈને લાઠી સુધીની કંઈક 94 કિલોમીટરની જર્ની કવર થઈ ગઈ છે અને આપણો નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે ઢસા જંકશન. સામે જે ટ્રેન દેખાય છે એ ભાવનગર ટર્મિનસ મહુવા એક્સપ્રેસ છે.
ઢસા પહોંચીને તો એ ઢસા એ પહોંચી ગઈ છે પહેલાં એને પહેલાં ઉપાડી લીધી. હા મને વહેલા પહોંચી જઈએ ને. ત્યારે હેલો મિત્રો, તો ઢસા જંકશનમાં ટ્રેન એન્ટર થઈ ગઈ છે અને આ સામે છે WG9 લોકોમોટિવ સાથે માલગાડી. ત્યારે હેલો મિત્રો, તો આપણે ઢસા જંકશનમાં પહોંચી ગયા છીએ અને ઢસા જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન મહુવા બાજુ, એક લાઈન ઢોલા બાજુ અને એક લાઈન જેતલસર બાજુ જાય છે, એટલા માટે ઢસા એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. ત્યારે હેલો મિત્રો, તો ઢસા જંકશનથી એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર થઈ ગયું છે. માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. હવે નેક્સ્ટ સ્ટોપ ડાયરેક્ટ ઢોલા જંકશન. ત્યારે હેલો મિત્રો, સામે જે લાઈન દેખાય છે એ ભાવનગર બાજુ જાય છે. ત્યારે હેલો મિત્રો, તો ઢોલા જંકશનમાં ટ્રેન એન્ટર થાય છે. તો મિત્રો, તો અહીંયા ટ્રેનનું રિવર્સર થાય. ત્યારે હેલો મિત્રો, તો આપણે ઢોળા જંકશન પહોંચી ગયા છીએ અને ઢોળા જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન બોટાદ બાજુ જાય છે, એક લાઈન જેતલસર બાજુ જાય છે અને એક લાઈન આમ શિહોર ભાવનગર બાજુ જાય છે, એટલા માટે એક ઢોળા એક મોટું એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. ત્યારે હેલો મિત્રો, તો WDG4 હવે આપણે આગળ લાગશે. હેલો મિત્રો, તો WG9 લોકોમોટિવ સાથે સુરેન્દ્રનગર ભાવનગર ઢોળા જંકશનમાં એન્ટર થાય છે. હેલો મિત્રો, તો આપણે શિહોરમાં એન્ટર થઈ ગયા છીએ. અને મિત્રો, તો ઢોલાથી આપણે ડિપાર્ચર થયા ને ત્યારે એનું આપણે વિડીયો બનાવી શક્યા નથી, કારણ કે હું જમવા બેઠો હતો એટલા માટે. હેલો મિત્રો, તો આપણે શિહોર જંકશનમાં એન્ટર થઈ ગયા છીએ અને શિહોર જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન પાલીતાણા બાજુ જાય છે અને એક લાઈન ભાવનગર બાજુ જાય છે અને એક લાઈન આમ ઢોલા બાજુ જાય છે, એટલા માટે એક શિહોર એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. હેલો મિત્રો, તો આપણી હેન્ડસ્ફ્રી ઘરે ભૂલાઈ ગઈ છે, એટલે સાઉન્ડનો થોડોક પ્રોબ્લેમ લે અને થોડોક મેનેજ કરી લેજો. ઉતાવળમાં હેન્ડસ્ફ્રી ઘરે ભૂલાઈ ગઈ એટલા માટે. હા તો મિત્રો, શિહોર જંકશનથી ડિપાર્ચર થઈ ગયું છે. માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. ત્યારે હેલો મિત્રો, તો WF5 લોકોમોટિવ સાથે ટ્રેન નંબર 09530 ભાવનગર ઢોળા સ્પેશિયલ ટ્રેન છે. અમને વર્ટેજમાં ક્રોસિંગ જોવા જડી ગયું છે.
ત્યારે હેલો મિત્રો, તો ભાવનગર પરા રેલવે સ્ટેશનમાં ટ્રેન એન્ટર થાય છે. ત્યારે હેલો મિત્રો, આપણે ભાવનગર પરા પહોંચ્યા છીએ અને જેતલસરથી લઈને ભાવનગર પરા એટલે કે 192 કિલોમીટરની આપણે જર્ની કવર કરી લીધી છે. હવે ડાયરેક્ટ ભાવનગર ટર્મિનસ જઈને ડાયરેક્ટ મેળા આવે. ત્યારે હેલો મિત્રો, તો ભાવનગર ટર્મિનસ પહોંચી ગયા છીએ એટલે કે આપણો જર્નીના છેલ્લા હોલ્ટે આ છે કંઈક આવું ભાવનગર ટર્મિનસનું રેલવે સ્ટેશન. તમે જોઈ શકો કંઈક. આપણે જેતલસરથી લઈને ભાવનગર ટર્મિનસ એટલે કે 195 કિલોમીટરની જર્ની કવર કરી લીધી છે. અને ભાવનગર ટર્મિનસ એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી હવે કોઈ આગળ રેલ લાઇન નથી, એટલે ટર્મિનસ કહેવામાં આવે છે. ત્યારે હેલો મિત્રો, તો આપણે ભાવનગર ટર્મિનસ પહોંચી ગયા છીએ. તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળ્યા એક હવે નવા વ્લોગમાં. બધાને જય માતાજી અને જય શ્રી રામ.